હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમનું નીટ 2026નો સ્કોર 450થી લઈને 500ની વચમાં છે, એટલે કે તેઓ બોર્ડર લાઇન પર છે કે જેમને MBBS માટે એડમિશન મળશે કે નહીં તે હજુ સુધી કન્ફર્મ નથી. તો તેમના માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો હું અત્યારે 2025નો ડાટા લઈને આવ્યો છું, એટલે કે 2025ની જે બી માહિતી છે એટલે MBBSના મેડિકલ કોલેજની તેના પરથી આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે તેમને શું કરવું. તેમને પણ એડમિશન આ વખતે મળી જવાનું છે, તો તેના માટે સ્પેસિફિકલી વિડીયો બનાવેલો છે. જે બી વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે તેઓ થોડી પણ ચિંતા કરશો નહીં, તમને એડમિશન મળશે. તો તમે આ પ્રકારનો ડાટા જોશો તો સૌપ્રથમ આપણે કેટેગરી વાઇઝ જોઈએ 2025નો ડાટા. તો અહીં મેં તમને દેખાડેલો છે, અહીં તમને કોલેજની માહિતી આપેલી છે. જો આપણે જોઈએ તો સૌથી પહેલા નંબરની અહીં જીમર્સ મેડિકલ કોલેજ એક બતાવેલી છે. તમને એ બતાવવા માગું છું કે જે બી વિદ્યાર્થીઓને 450 માર્ક છે અથવા 470 માર્ક છે તેમને પણ એડમિશન મળે છે. એવું નથી કે ફક્ત 550 યા 560વાળા વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે, એવું તદ્દન હોતું નથી. જે બી વિદ્યાર્થીઓને 470 480 માર્ક પણ છે તેઓ પણ એડમિશન લે છે. અહીં તમે જોઈ શકો છો કે જીમર્સ મેડિકલ કોલેજ પોરબંદર છે, તો તેમાં એડમિશન તમે ગવર્મેન્ટ કોટાનું એડમિશન 485 માર્કે થયેલું છે. 2025ની વાત કરીએ તો તમે આની પહેલાંના વિડીયો આ ચેનલ ઉપર જોયેલા હશે કે તમને આ વખતે ગુજરાતનું કટઓફ પણ ઘણું ખરું ઓછું જવાનું છે, કારણ કે જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ જ નથી થયા. આ વખતે 68,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હતી, પરંતુ તેમાંથી ફક્ત ને ફક્ત 38,000 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે. એટલે 20,000 જેટલા સ્ટુડન્ટ તો ઘટી ગયેલા છે. અને 2025ની સરખામણીમાં જોઈએ તો 11,000 જેટલા વિદ્યાર્થીઓ તો ઓછા છે જ ઓલરેડી. તો તમે જોઈ શકો છો કે આ મુજબ તમારું કટ ઓફ પણ ઘટવાનું તો છે જ. અને 2025 મુજબનો આ ડાટા છે. આ 2025માં કેટલા માર્કે ક્લોઝ થયેલું છે તેનો ડાટા છે. તો જીમર્સ મેડિકલ કોલેજ પોરબંદરમાં 485 માર્કે એડમિશન ક્લોઝ થયેલું હતું. એટલે તમે જોઈ શકો છો જે બી વિદ્યાર્થીઓને 480 માર્ક છે તો તેમને પણ જીમર્સ મેડિકલ કોલેજ મળી શકે છે. હવે જીમર્સ મેડિકલ કોલેજ ગોધરાની વાત કરીએ તો ગોધરામાં તમારે 2025માં 484 માર્કે અટકેલું હતું. તો આ વર્ષની જો એક્સપેક્ટેડ વાત કરીએ તો તમારે 475 સુધી ત્યાં થઈ શકે છે. જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપળાની વાત કરીએ તો ત્યાં તમારે મેડિકલ કોલેજમાં એડમિશન માટે 485 માર્કની જરૂર પડશે. એટલે તમે ચિંતા કરશો નહીં, જે બી વિદ્યાર્થીઓને 450 460 માર્ક છે તેમને પણ એડમિશન મળશે. આ વખતે કટ ઓફ લો જવાનું જ છે, તો ડોન્ટ વરી. તો અહીં જીમર્સ રાજપીપળા માટે તમારે 485 જોશે. તો જીમર્સ મેડિકલ કોલેજ મોરબીની વાત કરીએ તો મોરબીમાં તમારે ગવર્મેન્ટ કોટા માટે 446 જેટલા માર્કની અહીં જરૂર છે. તમે જોઈ શકો છો ઘણા ખરા વિદ્યાર્થીઓને એટલા માર્ક હોય છે તેઓ પણ અધર ફિલ્ડમાં જોડાઈ જાય છે. તેમને લાગે છે કે એડમિશન મળી શકે તેમ નથી, તેટલા માટે. તો તેવું ના કરશો, તમને શ્યોર મળે જ છે. અહીં નવસારીની વાત કરીએ, જીમર્સ મેડિકલ કોલેજ નવસારીની, તો નવસારીમાં એડમિશન મેળવવા માટે તમારે 431 માર્કની જરૂર પડે છે. જીમર્સ મેડિકલ કોલેજની વાત કરી રહ્યો છું. તો આ મુજબ તમારી ઓપન કેટેગરીની વાત છે. જો અહીં તમને મેં ડાટા આપેલો છે પૂરી બધી જ કેટેગરીનો. જો હું તમને વિડીયો બનાવવા જઈશ તો ખૂબ જ લાંબો બનશે, ટોટલી અડધી કલાકનો. તો જો તમારે પ્રોપર વિડીયો જોઈતો હોય કે કઈ કેટેગરીમાં કેટલા માર્કે અટકેલું છે તો મને કોમેન્ટમાં જણાવજો, પ્રોપર વિડીયો તમને બતાવી દઈશ. તો અહીં મેં ડાટા તમને આપેલો છે. ફક્ત 5 થી 10 સેકન્ડ માટે અહીં કેટેગરી મુજબ તમને 5 સેકન્ડ માટે સ્ટોપ કરું છું. જે મુજબ તમારી કેટેગરી હોય તે મુજબ સ્ક્રીનશોટ પાડી લેજો. અહીં SC કેટેગરીનું આપેલું છે, ઉપર તમને ઓપન કેટેગરીનું હતું જે મેં તમને જણાવેલું છે. ઓપન કેટેગરીનું કટ ઓફ તો ઘણું ખરું હાઈ રહેતું હોય છે. જો તમે અન્ય કેટેગરીની વાત કરીએ તો અન્ય કેટેગરીમાં SCમાં તમારું આ મુજબનું રહેશે. તો તમારે SC કેટેગરીમાં તો ઓછું જોવા મળે છે કટ ઓફ. હવે ત્યાર પછીની કેટેગરી જોઈએ
તો આ છે એસીબીસી કેટેગરી માટેનું. અહીં તમારે જીમસ મેડિકલ કોલેજ બધી આપેલી છે. અહીં તમારું તેમનું કટ ઓફ કેટલા માર્કે અટકેલું હતું 2025ની વાત કરેલી બતાવેલું છે. તો 2026નું જો જોઈએ તો તમારું શ્યોર કટ ઓફ તો ઓછું ઘટવાનું જ છે. અહીં એસીબીસીનું છે અને અહીં ઈડબ્લ્યુએસ માટેનું છે. ઈડબ્લ્યુએસ માટેનું જો તમે કહેતા હોય તો નવો વિડીયો પણ બનાવીશ કે જેમાં ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી તેમનું બધાનું પણ ઓપન કેટેગરી મુજબ તમને સમજાવીશ કે કેટલા માર્કે અટકેલું હતું. તો જરૂરથી કોમેન્ટ કરજો કે સર લોંગ વિડીયો આપો, તો જરૂર આપીશું. જો કોમેન્ટ વધારે આવશે તો જ આપીશું, કારણ કે જો લોંગ વિડીયો હશે તો તેમાં અમને બનાવવામાં પણ ટાઈમિંગ વધારે જોઈએ છે. અને હવે એસટીની વાત કરીએ તો એસટી માટેનો કટ ઓફ આ મુજબ છે. જો તમને ક્લિયર વિઝિબલ હોય તો મને જણાવી દેજો. ક્લિયર વિઝિબલ છે તો તમે આ મુજબનો ડાટા તમારે 2025નો છે. જે બી વિદ્યાર્થીઓને થોડી ઘણી પણ મનમાં શંકા છે કે મને એડમિશન મળશે કે નહીં, તો તેઓ ચિંતા કરશો નહીં. તમારા કેટલા માર્ક બને છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને તમને એડમિશન મળશે કે નહીં તે અમે તમને જણાવી દઈશું. તો ડોન્ટ વરી. તો આવા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર તમને મળી રહેશે. તો ચેનલમાં જોડાવા બદલ થેન્ક યુ. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આ ચેનલ ઉપર ગુજરાતમાં જ્યારે કાઉન્સેલિંગ થશે ત્યારે કાઉન્સેલિંગને લગતા તમામ માહિતી, એટલે કે પિન પરચેસ, ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તથા કયા રાઉન્ડમાં કયા પ્રકારના નિયમ હોય છે તે બધા જ પ્રકારની માહિતી, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, બધી જ માહિતી આ ચેનલ ઉપર તમને સૌ પ્રથમ માહિતી આપવામાં આવશે અને સચોટ માહિતી આપવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી તમને એડમિશનમાં કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે અને તમે ફ્યુચરમાં ડૉક્ટર બની જશો. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.